તો શાલાક્ય તંત્રનો નેક્સ્ટ ટોપિક છે કર્ણનાદ. એક ડિઝીઝ છે કર્ણનો. તો એની અંદર જે નિદાન છે એ નિદાનની અંદર આપણે સામાન્ય નિદાન કે જે કર્ણ રોગને લાગુ પડે છે કે જેનો અભ્યાસ આપણે આગળ કરી લઈશું. સામાન્ય નિદાન, પૂર્વરૂપ, એ બંને બધા જ ડિઝીઝની અંદર સેમ લખવાના છે. કર્ણના જેટલા પણ રોગ છે એની અંદર સામાન્ય નિદાન અને પૂર્વરૂપનો શ્લોક જે છે એ કોમન રહેશે. એટલે કોઈ પણ ડિઝીઝ 10 માર્ક્સમાં અથવા 5 માર્ક્સમાં પૂછાય તો સામાન્ય નિદાન અને પૂર્વરૂપનો શ્લોક આપણે સેમ લખવાનો છે. ડાયરેક્ટ રૂપથી આપણે ચર્ચા કરીશું, લક્ષણથી ચર્ચા કરીશું કે કેવા મેનિફેસ્ટેશન જ્યારે કર્ણનાદ થાય છે ત્યારે કયા સિમ્ટમ્સ પ્રોડ્યુસ થાય છે અને શું પેથોજિનેસિસ હોય છે. તો યદા તું નાડીશુ વિમાર્ગમાગતઃ સ ઇવ શબ્દાભિવહસુ તિષ્ઠતિ. એટલે કે વાયુ જ્યારે છે નાડીની અંદર, નાડી એટલે શું કે ઇયર કેનાલ, તો કે એક્સટર્નલ ઇયર કેનાલ જે છે અથવા તો જે પેસેજ છે એની અંદર જે વાયુ જે છે વિમાર્ગમાગત, જે માર્ગ છે એનાથી વિમાર્ગ થાય છે. એટલે કે જે ડાયરેક્શનમાં જે રહેવું જોઈએ ચેનલની અંદર વાયુ, તે ડાયરેક્શનને મિસડાયરેક્ટ થાય છે, વિમાર્ગમાગત. ત્યારે શું થાય છે? સ એવ શબ્દાભિવહસુ તિષ્ઠતિ. અને એ ક્યાં થાય છે? તો કે આ બધું જ્યારે થાય છે, વાયુની જ્યારે મિસડાયરેક્શન થાય છે અને વાયુ ક્યાં જાય છે? શબ્દાભિવહસુ તિષ્ઠતિ. તિષ્ઠતિ એટલે ત્યાં સ્થાન લે છે. ક્યાં આગળ? તો કે શબ્દાભિવહ, શબ્દવહ સ્રોતસ, એટલે કે જે કાનની જે કેનાલ છે ત્યાં આગળ જે વાયુ મિસડાયરેક્ટ થાય છે અને ત્યાં આગળ જે છે પ્રકુપિત થઈ અને સ્થાન લે છે, ત્યાં સ્થિર થાય છે, ત્યાં સ્ટેબલ થાય છે, સ્થાન સંશ્રય પામે છે વાયુ. અને શૃણોતી શબ્દાન વિવિધાંશ તદા. સેકન્ડ લાઈન, શૃણોતી એટલે કે સંભળાય છે, શબ્દાન એટલે કે વિવિધ પ્રકારના શબ્દો, વિવિધાંશ તદા, ત્યારે વિવિધ પ્રકારના શબ્દો આપણને સંભળાય છે, વિવિધ પ્રકારના નાદ આપણને સંભળાય છે. અને નરહ પ્રણાદ મનમ કથયંતી ચામયમ, અને તેને શું કહેવામાં આવે છે? કર્ણનાદ કહેવામાં આવે છે. તો ફરી એકવાર જોઈ લઈએ. યદા તું નાડીશું વિમાર્ગમાગત, એટલે કે જ્યારે પણ નાડીમાં વાયુ જે છે વિમાર્ગમન થાય છે, એનું કે જે મિસડાયરેક્ટ થાય છે અને શબ્દાભિવહ નાડી જે છે ત્યાં આગળ જે તાન સંશ્રય પામે છે, પ્રકોપ થાય છે ત્યાં આગળ, અને વિવિધ પ્રકારના શબ્દો સંભળાય છે, તેને આપણે શું કહીએ છીએ? કર્ણનાદ કહીએ છીએ. જોઈ લઈએ કે જ્યારે વાયુ પ્રકોપિત થાય ત્યારે શું થાય છે? ફોલ્ટી પેસેજ અથવા રોંગ ડાયરેક્શનની અંદર તે ફરે છે અને શબ્દવહ નાડીની અંદર તે શું થાય છે? સ્થિર થાય છે અને ભિન્ન પ્રકારના અવધની ઉત્પત્તિ થવાથી તેને કર્ણનાદ તરીકે ઓળખવામાં આવે છે. હવે કર્ણ સ્ત્રોતમાં સ્થિત વાતના કારણે જુદા જુદા અવાજ ઉત્પન્ન થાય અને એમાં બે અવાજ છે, ભેરી અને મૃદંગ. એ કોને કીધું? માધવ નિદાને કીધું. જ્યારે વિદેહ કયા પ્રકારના અવાજ વર્ણવે છે? બ્રિંગ છે, મંડુક એટલે ફ્રોગ, કાકનાદ, મૃદંગ એટલે ડ્રમ, અપામીવ પતંતી, અપા એટલે કે પાણી, જે ઝરણું જે છે વહેતું હોય એવો જે છે સાઉન્ડ આપણને સંભળાતો હોય. પ્લસ સર્પમ સ્વસતી, એટલે કે જે સ્નેક જે છે શ્વાસ લે છે એનો જે અવાજ આવે છે એના જેવો અવાજ જે છે કાનની અંદર ઉત્પન્ન થાય છે અને એ કાનની અંદર અવાજ ઉત્પન્ન થઈ અને જે ઓબ્જેક્ટ હોય છે, જે સબ્જેક્ટ હોય છે એને સંભળાય છે. તો આપણે શું જોયું? એની પેથોજિનેસિસ જોઈ કે નાડીની અંદર વિમાર્ગમન થયું, શબ્દાભિવહની અંદર સ્થાન સંશ્રય થયું, પ્રકોપ થયો, વિવિધ અવાજ સંભળાયા, એને કીધું કર્ણનાદ. અને કર્ણનાદમાં ભેરી મૃદંગ એ માધવ નિદાનના અવાજ છે. જ્યારે બ્રિંગ છે, મંડુક છે, કાકનાદ છે, મૃદંગ છે, અપામી પતંતી એટલે કે જે વોટરફોલ છે, ઝરણું છે, સર્પમ સ્વસ્તી છે એટલે કે સાપ જે છે શ્વાસ લે એવો અવાજ. ચિકિત્સા. હવે આની ચિકિત્સા કઈ રીતે કરશું? ચિકિત્સાની અંદર કરવાનું શું છે મેઇન? તો કે મેઇન આપણે વાત ઉપર કાર્ય કરવાનું છે. પ્લસ સુશ્રુતના રેફરન્સ છે કર્ણશૂલ, કર્ણનાદ, બાધિર્ય અને કર્ણક્ષવેડ. આ ચારે ચારની અંદર ટ્રીટમેન્ટ કેવી આવશે? સેમ ટ્રીટમેન્ટ આવશે. એટલે જે આપણે કર્ણશૂલમાં જોઈ હતી એ તો તમે લખી શકશો. દાખલા તરીકે કર્ણપૂર્ણ હતું દીપિકા તેલથી, કર્ણધૂપન હતું. એની અંદર બે ડ્રગ આપણે યાદ રાખવાની વાત થઈ હતી, ગુગલું, અગરું. અને ત્રીજી ડ્રગ જો યાદ રહેતી હોય તો અતસી બેસ્ટ છે. ત્યારબાદ કેટલાક તેલનો પ્રયોગ ત્યાં આગળ હતો. ઇંગવાદી તેલ હતું,
શ્યોનક તેલ હતું, દીપિકા તેલ હતું. આ 3 તેલનો પ્રયોગ પણ આપણે યાદ રાખવાનો છે. ત્યારબાદ એની અંદર કેટલાક સ્વેદનના પ્રયોગ પણ આપણે કર્યા હતા. ત્યારબાદ કુક્કુટ વસાથી આપણે એનું સ્નેહન કર્યું હતું. પ્લસ દીપિકા તેલ છે એનાથી સ્નેહન કર્યું હતું. વસા ઉપરથી આપણને 4 સ્નેહ યાદ રાખ્યા હતા. મહાસ્નેહ એનાથી પણ આપણે સ્નેહન કરી શકીએ. અમ્લ દ્રવ્યો યાદ રાખ્યા હતા. અષ્ટમૂત્રમાંથી કોઈ પણ એક મૂત્રનો પ્રયોગ કરી શકીએ. તો કર્ણશૂલની આ ટ્રીટમેન્ટ થઈ કે જે આપણે યાદ રાખી હતી. પ્લસ હવે આપણે વાત કરશું કર્ણનાદની અંદર કઈ ટ્રીટમેન્ટ છે કે જે કોમન લખી શકાય, કે જે બાધિરી અને ક્ષવેડમાં પણ આગળ લખી શકીએ. તો સામાન્ય ચિકિત્સાના આ કેટલાક શ્લોક છે 3. એ 3 શ્લોક પ્લસ પાછળ બીજા 3 શ્લોક, એ 6 શ્લોક યાદ રાખશો તો કર્ણના બધા જ રોગની ટ્રીટમેન્ટ એની અંદર આવી જાય છે. તો શું કીધું છે કે જો સામાન્ય ચિકિત્સા છે, આ તમે બધા જ રોગોની અંદર કર્ણરોગની બધા જ કર્ણરોગની અંદર આ શ્લોક તો લખી શકો કે સામાન્યમ કર્ણરોગેશુ ઘૃતપાનમ રસાયણમ, એટલે કે ઘીનું પાન કરવાનું છે અથવા તો કર્ણપૂરણ કરવાનું છે. 2 ટાઈપનું કરી શકો છો કે જેના કારણે પિત્ત અને વાતનું હરણ થશે. ઘીનો શ્લોક શું છે? ઘીના ઉપયોગનો ઘૃતમ પિત્ત અનિલહરમ, એટલે કે ઘી જે છે પિત્તને હરે છે, અનિલને પણ હરે છે, પ્લસ મૃદુ કરે છે, નિર્વાહ પણ કરે છે. આમ ઘી જે છે સ્નેહનમાં પણ ઉપયોગી છે. સ્વેદનના કેટલાક એની અંદર ઇન્ડિકેશન પણ છે. તો સામાન્યમ કર્ણ રોગેશુ ઘૃતપાનમ રસાયણમ, ઘીનું પાન છે રસાયણ છે. અવ્યાયામ અશિરહ, એટલે કે અવ્યાયામ, વ્યાયામ નહીં કરવાનો. અને અશિરહ સ્નાનમ, એટલે કે માથા ઉપર પાણી નથી પીડવાનું. અને બ્રહ્મચર્ય મત કથનમ, અને બ્રહ્મચાર્યનું પાલન કરવાનું છે. તો શું કીધું? ઘીનું પાન, રસાયણ, અવ્યાયામ એટલે કે વ્યાયામ નહીં કરવાનો, અશિરહ સ્નાનમ એટલે કે શિર ઉપર પાણી વેડવાનું નથી એ રીતના સ્નાન કરવાનું છે. અને બ્રહ્મચર્ય મત કથનમ. સમાન ચિકિત્સા છે. કઈ કઈ? કર્ણશૂલ, પ્રણાદ, બાધિરી અને શ્વેડ. તો જો કર્ણશૂલ, કર્ણ પ્રણાદ, બાધિરી અને શ્વેડ. પ્રણાદ એટલે કર્ણનાદ જ. આ ચતુર્ણામ અપી રોગાણમ, આ 4 રોગોની અંદર સામાન્ય ભેષજમ વિદું, સામાન્ય ચિકિત્સાનો ઉલ્લેખ કર્યો છે. એ સામાન્ય ચિકિત્સા કઈ? તો કે સ્નિગ્ધ વાત હરે સ્વેદ નરે સ્નેહ વિરેચનમ, એટલે કે સ્નિગ્ધ વાત હર એટલે પહેલા શું કરવાનું? સ્નેહન. સ્નિગ્ધનો મતલબ અહીંયા સ્નેહન લેવાનું છે કે સ્નેહન કરવાનું છે. એની અંદર તમે ઘી પણ લઈ શકો, 4 સ્નેહ પણ લઈ શકો, મહાસ્નેહ, પ્લસ વસા લઈ શકો કુક્કુટની. તો સ્નેહન કરવાનું કે જેના કારણે વાતનું શું થાય? હરણ થાય. વાત જે છે વિશેટ જે થયેલો છે એ મિટિગેટ થાય, એનું શમન થાય. અને ત્યારબાદ શું કરવાનું છે? સ્વેદન કરવાનું છે. અને ત્યારબાદ સ્નેહ વિરેચનમ કરવાનું છે, એટલે કે સ્નિગ્ધ વિરેચનમ. એટલે કે પહેલા સ્નેહન, પછી સ્વેદન, પછી સ્નેહ વિરેચન. નાડી સ્વેદમ રૂપમ ચરિત પિંડ સ્વેદ તથેવ છે, એટલે કે પછી નાડી સ્વેદ પણ તમે આપી શકો છો સ્વેદનની અંદર, અથવા તો પિંડ સ્વેદ પણ આપી શકો છો. 2 પ્રકારના સ્વેદનનું વર્ણન છે, નાડી સ્વેદ અને પિંડ સ્વેદ. ઓકે. તો 4 જે રોગ હતા કર્ણશૂલ, કર્ણ પ્રદાન, કર્ણ બાધિર્ય અને કર્ણ સ્વેડ, આ 4ની અંદર તમે સ્નેહન કરો, ત્યારબાદ સ્વેદન કરો, ત્યારબાદ સ્નેહયુક્ત વિરેચન કરો. સ્વેદનની અંદર 2 છે, પિંડ સ્વેદ અથવા નાડી સ્વેદ. બીજું કે કર્ણનાદ અને બાધિર્યની અંદર એક સેમ ટ્રીટમેન્ટનો શ્લોક છે, જો યાદ રહે તો રાખવાનું છે કે નાદ બાધિર્યયો કુર્યાત વાત સુલોક્ત ઔષધમ, એટલે કે કર્ણનાદ અને કર્ણ બાધિર્યની અંદર આપણે જે વાત શૂલની અંદર જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એ જ ટ્રીટમેન્ટ અહીંયા કરવાની છે. અને જો એની અંદર કફનો અનુબંધ હોય તો કફને નીકાળવા માટે શ્લેષ્માણમ પ્રાંચયેદ વમનાદિભી, એ કફને નીકાળવા માટે આપણે વમન પ્રક્રિયા પણ પંચકર્મ પણ કરવું પડે છે. તો આ એક થઈ ગઈ ટ્રીટમેન્ટ. એની અંદર તમે શિરોવસ્તી છે, મૂર્ધ તેલનો પ્રયોગ કરી શકો, નશ્યનો કરી શકો પ્રયોગ તેલથી, કર્ણપૂરણ કરી શકો, દીપિકા તેલ છે, શ્યોનક તેલ છે, બિલવાદી, કટુક તેલ, સરસપ તેલ. અકોર્ડિંગ ટુ સુશ્રુત વાત જ કર્ણશૂલ, વાત જ પ્રતિશય, વાત વૈધિક સમાન ચિકિત્સા. આ બધું યાદ રાખવાની એટલી બધી જરૂર નથી. ખાલી આપણે કોમન ટ્રીટમેન્ટની અંદર જો યાદ રાખવું હોય સિમ્પલ, કે જે આપણે બધા ડિઝીઝની અંદર યાદ રાખી શકીએ કોમન, તો એક શ્લોક છે સામાન્ય કર્ણરોગવાળો, પછી કર્ણશૂલ પ્રણાદવાળો બીજો, અને આ ત્રીજો. આ 3 શ્લોક જે છે તમે યાદ રાખવાના. નીચેના યાદ રહી રાખો તો ચાલશે હાલ પૂરતા. તો આ થઈ ગયું કર્ણનાદ અને એની ટ્રીટમેન્ટ. એને કયા કયા અવાજ એની અંદર સંભળાય છે. માધવ નિદાન પ્રમાણે ભ્રેરી અને મૃદંગનો અવાજ સંભળાય છે, જ્યારે વિદેહ પ્રમાણે ભૃંગ, મંડક, કાકનાદ, અપામી પતતી, સર્પમ સ્વસતી, આ બધા અવાજ સંભળાય છે. શું પેથોજિનેસિસ હતી એના વિશે આપણે ચર્ચા કરી.
નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાધિરિયા તરફ જઈશું કે બાધિરિયાની અંદર કયા કયા સિમ્ટમ્સ પ્રોડ્યુસ થાય છે, પ્લસ કઈક રીતે પેથોજેનિસિસ આખી સર્જાય છે. ત્યાં સુધી જોડાતા રહો અમારી સાથે. માહી બ્રધર્સ આયુર્વેદા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ જેટલા લોકો સુધી પહોંચી શકાય એટલા સુધી શેર કરો, લાઇક શેર અને કોમેન્ટ કરો. થેન્ક યુ સો મચ. જય હિન્દ દોસ્તો. જય આયુર્વેદ, જય ધન્વંતરી.